हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शांति शांति शांतिः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। न कर्मणः एव उपभोग वैचित्र्यादि उपपद्यते तस्मात् कर्तुतन्त्रत्वात् कर्मणः चितिपत प्रयत्ननिर्वृत्तं हि कर्म तत्प्रयत्न उपरतम् सद्देशान्तरे कालान्तरे वा नियतनिमित्त विशेष अपेक्षं कर्तुः फलं जनयिष्यति इति न युक्तम् अनपेक्षात् अन्यात् आत्मनः प्रयोक्तृ कर्ता एव फलकाले प्रयोक्ता इति चेत् मया निर्वर्तिः मया निर्वर्तितः असि त्वां प्रयोक्ष्ये
ફલાય યદ આત્મા અનુરૂપમ ફલમ ઇતિ ન દેશકાલ નિમિત્ત વિશેષ અનભિજ્ઞત્વાદ યદિ હિ કર્તા દેશ વિશેષ અભિજ્ઞઃ સન સ્વાતંત્રેણ કર્મ નિયુજ્યાત તતઃ અનિષ્ટફલસ્ય અપ્રયુક્તા સ્યાત ન ચ નિર્નિમિત્તં તત અનિચ્છયા આત્મસમવેતં તચ્ચ ચર્મવત વિકરોતિ કર્મ ન ચ આત્મકૃતં અકર્તુ સમવેત મયસ્કાંતમણિવત આકૃષ્ટો ભવતિ પ્રધાનકર્તૃ સમવેતત્વાદ કર્મણઃ ભૂત આશ્રયમ ઇતિ ચેત ન સાધનત્વાદ કર્તૃક્રિયાયાઃ સાધનભૂતાની ક્રિયાકાલે અનુભૂત વ્યાપારાણી સમાપ્તૌ ચ હલાદિવત કર્ત્રા પરિત્યક્તાની ન ફલમ કાલાંતરે કર્તુમ ઉત્સહન્તે નહિ હલમ ક્ષેત્રાત વિહ્રીન ગૃહં પ્રવેશયતિ ભૂતકર્મણોઃ અચેતનત્વાत् સ્વતઃ પ્રવૃત્તિ અનુપપત્તિઃ વાયુવદ ઇતિ ચેત ન અસિદ્ધત્વાत् નહિ વાયોઃ અચિતિમતઃ સ્વતઃ પ્રવૃત્તિઃ સિદ્ધઃ રથાદિષુ અદર્શનાत्. આદિ શંકરાચાર્યજીના ભાષ્યની આ એક વિશેષતા છે. શ્રુતિના આધારે એક વિષય મૂકે. કયો વિષય મૂક્યો? કે આ જગતનો જે આપણો પ્રત્યક્ષ અનુભવ છે, આ પ્રત્યક્ષ અનુભવથી આપણે સમજીએ છીએ કે આ બધાનો એક કર્તા હોવો જોઈએ, અને એ કર્તા ચેતન કર્તા છે. અને એ ચેતન કર્તા જે છે એ જ શું કરી રહ્યો છે? આ સર્વ પ્રાણીઓને પોતપોતાના ઉપભોગ કર્મફળ આપી રહ્યો છે. એટલું જ નહીં, દરેક પ્રાણીની ઉપાધિ અલગ છે, ઉપભોગ અલગ છે, સાધન અલગ છે અને સંબંધ અલગ છે. એ ઉપરાંત દેશ કાળ અનેક વસ્તુઓ છે. અને આ બધી વસ્તુઓનો જો મેળ પાડવો હોય, આપણી દેશી ભાષામાં શું કહેવાય, આ બધાનો મેળ પાડવો હોય તો કોઈ સર્વજ્ઞ સર્વશક્તિ હોવો જ જોઈએ. જો વિચાર. પણ જ્યાં પેલું કર્મફળ આપનાર એમ કીધું, જો એટલા માટે કહું, પ્રશ્ન આ એક સ્પષ્ટતા આપણા મનમાં રહેવી જ જોઈએ. ક્યારેય કોઈ પ્રશ્ન મનમાં આવવો જ નહીં જોઈએ કે કર્મ કરનાર તમે છો મનુષ્ય,
કર્મ કરતા મનુષ્ય છે. મનુષ્ય શરીરમાં જ કર્તૃત્વ છે, બીજે ક્યાંય કર્તૃત્વ નથી. નરક હોય કે સ્વર્ગ હોય, અધોલોક હોય કે ઉર્ધ્વ હોય, અધો યોની હોય કે ઉર્ધ્વ યોની હોય, ક્યાંય કર્તૃત્વ નથી, માત્ર ને માત્ર ભોક્તૃત્વ છે. જો આ સમજવા, ત્યાં શું છે? કર્મફળનું ભોક્તૃત્વ છે, કર્તૃત્વ નથી. જો આ બધા ભોગવી રહ્યા છે કર્મફળ, અને ભોગનો આનંદ મેળવી રહ્યા છે, અને ભોગતા છું એ પ્રકારનો અહંકાર પણ છે. પણ ત્યાં નવું કર્મ ઉત્પન્ન કરવા માટેનું કર્તૃત્વ નથી. એક મનુષ્ય શરીર જ છે જ્યાં કર્તૃત્વ છે, પણ જ્યાં કર્તૃત્વ હોય, કર્તૃત્વનો અહંકાર હોય, અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. આમ પોતાને જ્યાં કર્તૃત્વનો અહંકાર આવે એટલે તત્કાળ જ એના મનમાં એમ આવે તો પછી આ કર્મફળ પણ મારા હાથમાં છે. કર્તૃત્વ આવે એટલે પેલું ભોક્તૃત્વનું પણ શું થવા માંડે? એટલે ભગવાને શું કહેવું પડ્યું? કર્મણી એવ તવ અધિકાર, કર્મમાં તારો અધિકાર છે. મા ફલેષુ કદાચ, કર્મફળ બાબતે તને કોઈ સ્વતંત્રતા નથી. કર્મમાં તને સ્વતંત્રતા છે, પણ એકવાર કર્મ કર્યા પછી તને કોઈ સ્વતંત્રતા નથી, કારણ કે કર્મફળ દાતા હું છું. જો સમજ, ગીતામાં ભગવાન શું કહે છે? કર્મફળ દાતા હું છું. એ જ રીતે અહીંયા શંકરાચાર્યજી કહે છે કે દરેક પ્રાણીને, દરેક જીવને એના પોતપોતાના કર્મને અનુસાર જે પણ કંઈ એને શરીર મળી રહ્યું છે, ઉપભોગ મળી રહ્યા છે, દેશ અને કાલ અને નિમિત્ત જે અનુરૂપ મળી રહ્યું છે, એ બધાનો દાતા, કર્મફળ દાતા, સર્વજ્ઞ, સર્વશક્તિ હોવો જોઈએ. જો સમજો ભાઈ, એનો અર્થ શું થયો? આ સર્વનું સર્જન કરનાર એક ઈશ્વર ચેતન છે, અને ઈશ્વર કોણ છે? કર્મફળ દાતા છે. અહીંયા શંકરાચાર્ય સ્પષ્ટ રીતે કહેતા નથી, જો સમજજો. પણ ઈશ્વર છે, અને એ ઈશ્વર શું કરી રહ્યો છે? દરેક પ્રાણીના પોતાના કર્મને અનુરૂપ એ કર્મફળ આપી રહ્યો છે, અને એ કર્મફળ આપવા માટે એણે આ જગતનું સર્જન કર્યું. જો સમજ, 84 લાખ યોની બનાવી, અનેક પ્રકારના લોક પરલોકની રચના કરી, લોક પરલોકમાં એમના અનુરૂપ અનેક પ્રકારના ભોગની પણ રચના કરી. આ બધી રચના શાના માટે કરવામાં આવી? ઈશ્વરે પોતાના શોખ માટે કરી. આ રચના શાના માટે કરી? જીવને એના કર્મફળ આપવા માટે. પણ જેમ કીધું ને કે ઈશ્વર કર્મફળ દાતા છે, જો આ સમજો, એટલે તત્કાળ પેલો પ્રશ્ન ઉઠાવે કે અધિક ઈશ્વર કલ્પનયા કિમ? આ એક વધારાની ઈશ્વરની કલ્પના તમે શું કામ કરો છો? મનુષ્યએ કર્મ કર્યું, સાચું, મનુષ્યમાં કર્તૃત્વ છે, સ્વીકારી લીધું, પણ એ જે કર્મ કરી રહ્યો છે એ કર્મ સ્વયં જ એને કર્મફળ આપે એમ માની લો તો ચાલે કે નહીં? જો આ સમજ, એટલે ગઈકાલે આપણે જોયું એમ 95મા પાના પર કે કર્મ સ્વયં શું છે? કર્મફળ આપી શકે નહીં. કેમ? ન કર્મણ એવ ઉપભોગ વૈચિત્રાદિ ઉપપદ્યતે. કર્મ માટે આ પ્રકારના વિવિધ પ્રકારના ઉપભોગ આપવા, એટલે કે કર્મફળ આપવું શક્ય નથી. ન ઉપપદ્યતે એટલે કે કર્મ સ્વયં કરી શકે નહીં. કસ્માત, કેમ? કર્તુતંત્રત્વાત કર્મણ, કર્મ સ્વયં કેવું છે? જડ છે. જો આ સમજવાનું, ઈશ્વરને જો તમે નહીં સ્વીકારો તો પછી કર્મફળ આપનાર બીજો કોઈ હોવું જોઈએ, કારણ કે કર્મફળ તો મળી જ રહ્યું છે, અને કર્મફળ મળી રહ્યું છે, કર્મફળ લોકો ભોગવી જ રહ્યા છે, પ્રત્યક્ષ અનુભવ છે. તો એનો અર્થ શું થયો? તો પછી કર્મફળ આપનાર કોણ છે? એટલે પેલા એ શું કીધું? કર્મ જ આપે છે માની લો ને. આ શું કામ માથાકૂટ કરો બધી? આ એક વધારાને પાછો ઈશ્વરને શું કામ તમે અહીંયા લાવો છો? એટલે શંકરાચાર્યજી કહે છે નહીં. કેમ? કે કર્મ કેવું છે? કર્તુતંત્રત્વ. કર્તુતંત્રત્વાદ એટલે કે આ કર્મ કોના પર આધાર રાખે છે? કર્તા પર આધાર રાખે છે. કર્મ સ્વયં જડ છે. ઉપદેશ સારામાં એટલા માટે શું કીધું? કર્મ કિમ પરમ કર્મ તદ જડમ. આ કર્મ જડ છે. એ કર્મ તો કોને આધારિત છે? કર્મ સ્વયં જ્યારે જડ છે
કર્મ સ્વયં જ્યારે પરતંત્ર છે, કર્તા પર જો આધારિત રાખતું હોય તો પછી કર્મ સ્વયં શું છે, કર્મફળ આપી શકે નહીં. અને એટલે આગળ શંકરાચાર્યજી કહે છે ચિતિમત પ્રયત્ન નિર્વૃત્તમ હિ કર્મ. આ કર્મ જે છે નિર્વૃત્તમ એટલે કે એ કર્મ જે થઈ રહ્યું છે, નિર્વૃત્તમ એટલે કે કર્મ જે થાય છે એ કોને કારણે થાય છે, ચિતિમત પ્રયત્ન. ચિત્તિ એટલે કે જે ચૈતન્ય છે, ચેતન વાળો છે એને ચિતિમત કહેવાય. કોઈ ચેતન પુરુષના પ્રયત્નથી જ કર્મ નિષ્પન્ન થાય. જાતે જાતે કર્મ થઈ શકે નહીં. કોઈ ચૈતન્ય શું કરવું પડે, કર્મની નિષ્પત્તિ ક્યારે થાય, કોઈ પણ કર્મની નિષ્પત્તિ ચેતન પુરુષ વગર થઈ શકે નહીં. તત્પ્રયત્ન ઉપરતમ. અને એ ચેતન જો ઉપરત થઈ જાય તો કર્મ પણ શું થઈ જાય, શાંત થઈ જાય. એ કર્મ કરે તો કર્મ થાય, અને એ કર્મ કરવાનું બંધ કરે, ઉપરત એટલે શું છે, એ કર્મ કરવાનું બંધ કરી દે તો કર્મ પણ શું થઈ જાય, શાંત થઈ જાય. અને એટલા માટે દેશાંતરે કાલાંતરે વા, બરાબર સમજો, કર્તાને આધીન કર્મ છે. અને એ કર્તા જે છે કર્મ કરે છે અને એને કારણે કર્મ ઉત્પન્ન તો થયું, પણ કર્મ ફળ કરતા આપે છે તો કે નહીં. કેમ? દેશાંતરે કાલાંતરે વા નિયત નિમિત્ત વિશેષ અપેક્ષમ કર્તુ ફલમ જનયિષ્યતિ ઇતિ ન યુક્તમ. પેલાનો તર્ક શું છે કે આ કર્મ ભલે કર્તાને કારણે ઉત્પન્ન થયું, પણ કર્મ શું કરે છે, બીજા દેશમાં બીજા કાળમાં એ કર્તાને શું કરે છે, ફળ આપે છે. જનયિષ્યતિ કર્મ ફળ એને આપશે, ઉત્પન્ન કરશે. જનયિષ્યતિ એટલે કે જન્માવશે. એટલે શંકરાચાર્યજી કહે છે એવું શક્ય નથી. કર્મ કરતા કરે અને કર્મ થઈ ગયું, પછી એના ખાતામાં જે કર્મ પડેલું છે એ કર્મ એને કર્મ ફળ આપશે. પેલો પૂર્વ પક્ષી શું કે છે, બીજા દેશમાં બીજા કાળમાં કર્મ એને શું કરશે, કર્મ ફળ એને માટે ઉત્પન્ન કરશે. શંકરાચાર્યજી કહે છે એ શક્ય નથી. ના, કેમ? અનપેક્ષિત આત્મન પ્રયોક્તૃ, કે કર્મ ફળ આપવા માટે શું કરવું પડે, જો વિચાર, કર્મ તમે કર્યું એ કર્તા છે, ચેતન છે, કર્મફળ ઉત્પન્ન થયું, પણ કર્મફળ ઉત્પન્ન કરનાર કોણ હોવો જોઈએ, કર્તા સ્વયં કર્મફળ ઉત્પન્ન કરે છે. સમજો બરાબર. કર્મફળ ઉત્પન્ન નહીં કરે, કારણ કે જળ છે ને પરતંત્ર છે. તો કે કર્તા કર્મફળ આપે છે, કર્તા સ્વયં કર્મફળ ઉત્પન્ન કરે. જો કેમ? આત્મન પ્રયોક્તૃ, કારણ કે કર્મફળનો પ્રેરક પ્રયોક્તૃ એટલે કે એનો પ્રેરક તો કોઈ હોવો જોઈએ. કર્મ તો જડ છે, તો કર્મમાંથી કર્મફળ ઉત્પન્ન કરનાર કોઈ ચેતન હોવું જોઈએ, પ્રયોક્તા એનો હોવો જ જોઈએ, તો જ કર્મફળ ઉત્પન્ન થાય. તો કે કર્તા સ્વયં છે તો કે નહીં. કેમ? કર્તા એવ ફલ કાલે પ્રયોક્તા. જો સમજો, અહીંયા થોડુંક વિચિત્ર છે. કર્તા ચેતન પુરુષ છે અને એ કર્મ કરે છે. આ એક કર્મફળ એ ભોગવે છે, એ પણ હકીકત છે. જે કર્તા છે એ શું કરી રહ્યો છે, કર્મફળ ભોગવે છે. અને કર્મ જડ છે એટલે કર્મફળ ઉત્પન્ન નહીં કરે. તો કે કર્તા કર્મફળ ઉત્પન્ન કરી શકે? જો સમજ, કર્તા સ્વયં કર્મફળ ઉત્પન્ન કરે, એટલે કર્મફળ ઉત્પન્ન કરવા માટે કોઈ પ્રયોક્તા પણ ચેતન જોઈએ. તો એ ચેતન કર્તા સ્વયં છે કે કર્તાથી અન્ય બીજો છે? સમજ. એટલે શું કે છે, ન યુક્તમ અનપેક્ષાત અન્ય આત્માન પ્રયોક્તૃ. આ આત્માથી અન્ય બીજો કોઈ પ્રયોક્તા છે જ નહીં, અને એટલા માટે શું છે, અનપેક્ષ, બીજા કોઈની અપેક્ષા જ નથી. જો આ સમજો, આ જો તમે હા પાડો ને, આપણને આ બધું પૂર્વ પક્ષે સિદ્ધાંત આપણને બધું સરખું જ લાગતું હોય. આ સમજ.
આગળ આપણે ચર્ચા કરી કે પ્રમાણે આત્મા એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ છે. જા સમજો, જો આત્મા એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ છે અને એ આત્મા દેહાદિ બુદ્ધિને કારણે કરતા છે ને એ ચેતન છે, તો એ જો કર્તા બની ગયો તો કર્મફળનો પ્રયોગતા પણ કોણ છે? આ અન્ય આત્મના અનપેક્ષિત, બીજો કોઈ હોય જ નહીં. જો તમે હા પાડી દો તો પછી એનો અર્થ એમ થઈ ગયો કર્તાએ સ્વયં જ શું કર્યું? કર્મફળ ઉત્પન્ન કર્યું. તો પછી ઈશ્વરની જરૂર નથી, કારણ કે કર્તાએ કર્મફળ. જો સમજો, આ બધા તર્ક તમને કઈ બાજુ લઈ જવા માંગે છે? કર્તા જો કર્મફળ ઉત્પન્ન કરતો હોય, અન્ય અનપેક્ષિત, અન્ય કોઈની અપેક્ષા જ નથી, અન્ય બીજા કોઈ કર્મફળ ઉત્પન્ન કરવાનો પ્રયોગતાની અપેક્ષા છે જ નહીં, કારણ કે એક અદ્વિતીય આત્મા છે અને એ કર્તા છે. તો એ આત્માએ શું કર્યું? કર્મફળ ઉત્પન્ન કરી દીધું. તો પછી ઈશ્વરની જરૂર છે જ નહીં. જો આ મૂળ પાછું ક્યાં આવીનું? જેમ પેલો અર્જુનનો પેલો પહેલા અધ્યાયમાં છે ને, બધા તર્ક કર્યા પછી મૂળ પેલો તર્ક તો કયો છે, અને એટલા માટે યુદ્ધ કરવું જોઈએ નહીં. અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ બધામાં બધા તર્ક વિતર્ક દ્વારા એક જ વસ્તુ પુરવાર કરવાની. જો કર્તા જ જો પ્રયોગતા હોય, કારણ કે આત્મા એટલે કે ચૈતન્યથી અન્ય કોઈ પ્રયોગતા તો હોઈ શકે નહીં, અને કર્તા સ્વયં ચેતન છે, તો પછી કર્તા જ કર્મફળ ઉત્પન્ન કરે, તો પછી ઈશ્વરની જરૂર નથી. મૂળ અહીંયા આવીને પૂરી જાય. જો સમજજો, એટલે શંકરાચાર્યજી કહે છે કર્તા એવ ફલકાલે પ્રયોગતા ઇતિ છે. તો પછી શું થયું? કર્મફળ ઉત્પન્ન નથી કરતું. કોણ કર્મફળ ઉત્પન્ન કરે? કર્મફળનો પ્રયોગતા કોણ છે? કર્તા સ્વયં. ઇતિ ચેત એટલે શું છે? આવું જો આપણે વિચારીએ તો, એટલે શંકરાચાર્યજી કહે છે એવું તું વિચારે ખરો કે બીજું કોઈ ચેતન તો છે જ નહીં, ચૈતન્ય તો એક જ છે અને એ જ કરતા છે, તો પછી એ જ કર્મફળ ઉત્પન્ન કરનાર છે, એટલે બીજા કોઈ ઈશ્વરની જરૂર આપણને પડે જ નહીં. ઇતિ છે મયા નિર્વર્તિત અસ્તિત્વામ પ્રયોગશે. તો એ કરતા શું કરશે? આ કરતા જે જીવ જે છે એ શું કરશે? એ કર્મફળ ઉત્પન્ન કરશે. શું કરશે? હું તને ઉત્પન્ન કરું છું. મયા નિર્વર્તિત અસ્તિત્વામ પ્રયોગશે ફલાય. હું તને કર્મફળ માટે શું કરું છું? પ્રયુક્ત કરું છું. હું તને કર્મફળ માટે પ્રવૃત્ત કરું છું, પ્રેરણા આપું છું. તું આ પ્રકારનું ફળ શું કર? યત આત્મા અનુરૂપમ ફલમિતિ. મને અનુરૂપ હોય એવું કર્મફળ તું ઉત્પન્ન કર. આમ કરતા જ શું કરી રહ્યો છે? કર્મફળ ઉત્પન્ન. કરતા જ કર્મ કરે અને પછી કરતા જ શું કરે? કર્મફળ ઉત્પન્ન કરે. હે કર્મ, હું જ તને કર્મફળ ઉત્પન્ન કરવા માટે પ્રેરું છું. આવું કહીએ તો ચાલે કે નહીં? ના, શંકરાચાર્ય શું કહે છે? ના. કેમ? જો બરાબર સમજજો. કર્મ એક દેશ એક કાળમાં એક નિમિત્તથી થાય છે, પણ કર્મફળ એ જ દેશમાં એ જ કાળમાં અને એ જ નિમિત્તથી કર્મફળ મળે એવું નક્કી છે? જો સમજો, વિચારી લો. એનો અર્થ શું થયો? દેશ કાલ નિમિત્ત વિશેષ અનભિજ્ઞત્વાત. આ કર્તા કેવો છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે, એને બધા દેશ, બધા કાળ, બધા નિમિત્તનું જ્ઞાન છે ખરું કર્તાને? કર્તા એટલે તમને બધા દેશ કાળ ને નિમિત્તનું જ્ઞાન છે? જો વિચાર, બધા દેશની કે અહીંયા આગળ ભારતમાં બધા સ્થળો ખબર છે આપણને? જો વિચાર, પેલું મદ્રાસમાં સુનામી આવ્યું ને ત્યારે આપણને ખબર પડી કે સુનામી નામનું કોઈક વસ્તુ છે. અને જાપાનમાં સુનામી આવ્યું, ધરતીકંપ થયો, સુનામી આવ્યું અને પેલા અણુમથક ફાટ્યા ત્યારે આપણને ખબર પડી કે અણુમથક ફાટે ખરું. આપણને એમ કે અણુમથક તો શું કરે? વીજળી ઉત્પન્ન કરે. પણ હવે આપણને એ ખબર પડી કે અણુમથકમાં એટલી બધી ગરમી ઉત્પન્ન થાય એટલે એને પેલું કુલિંગ સિસ્ટમ રાખવી પડે, અને એ કુલિંગ સિસ્ટમ જો ફેલ થાય તો પછી શું થાય?
અણુ મથક ફાટ. આ પહેલા ખબર હતી આપણને? કઈ ખબર નથી. પહેલા આપણને આની કઈ ખબર નથી. આ થયું પછી આપણને ખબર પડી. જો વિચાર, એનો શું થયું? આપણે સર્વજ્ઞ છે, કરતા છીએ, પણ સર્વજ્ઞ છે. સર્વ દેશ, સર્વ કાળ, સર્વ નિમિત્તની જે વિશેષતાઓ છે એ બધાનું જ્ઞાન છે આપણને. શંકરાચાર્ય કહે છે અનભિજ્ઞત્વાત, અલ્પજ્ઞ છે. અનભિજ્ઞ એટલે કે આ બધાનું એને જ્ઞાન છે જ નહીં, અલ્પજ્ઞ છે એ તો. અને જો કરતા ને ખરેખર આ બધાનું જ્ઞાન હોત, જો શંકરાચાર્ય બહુ મજાનો વ્યવહારિક તર્ક આપે છે. યદી હિ અભિજ્ઞત્વાત કર્તા દેશ વિશેષ. આ કર્તાને જો બધા દેશ કાળ નિમિત્ત બધાનું જો જ્ઞાન એને હોત, સન સ્વાતંત્રેણ કર્મ નિયુજ્યત, તો પછી એ શું કરતે? સ્વતંત્રતાથી એ કર્મને નિયોજ કરે, કર્મને પ્રવૃત્ત કરે. શાના માટે? અનિષ્ટ ફલસ્ય પ્રયોગતા સ્યાત, તો કે એ ક્યારેય પોતાના માટે અનિષ્ટ ફળનું પ્રયોજન કરશે? જો કરતા સ્વતંત્ર, જો આ સમજવાનું, સ્વતંત્ર કર્તા, પાણીનીમાં પણ કર્તાની વ્યાખ્યા આવી જ છે. સ્વતંત્ર કર્તા, કર્તા સ્વતંત્ર છે, પણ એની સ્વતંત્રતા ક્યાં સુધી છે? કર્મ પર્યંત છે, કર્મફળમાં નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે કે જો કર્તા સ્વતંત્ર છે મંજૂર, પણ એ કર્મફળ ઉત્પન્ન કરે છે એવું જો તમે કહેશો તો કોઈ પણ વ્યક્તિ પોતાના માટે અનિષ્ટ ફળ ઉત્પન્ન કરશે? અને આપણા જીવનમાં આપણને ઈષ્ટ ફળ વધારે દેખાય છે કે અનિષ્ટ વધારે દેખાય? જુદા શબ્દોમાં તો જો આવું નહીં સમજાય ને તો જુદા શબ્દો વાપરવાના. દરેક વસ્તુને અલગ અલગ પ્રકારથી સમજાવવાનું હોય. અનિષ્ટ ફળ એમ કહીએ ને તો એ નહીં સમજાય, પણ હું એમ કહું બધાનું ધારેલું થાય છે. બધાનું જો ધારેલું થતું હોય તો શું થાય? ભવન પર છત્ર છાજે. કોઈ દુઃખી હોય જ. શંકરાચાર્યજી કહે છે કર્મ માટે કરતા સ્વતંત્ર છે અને કરતા કર્મફળ ઉત્પન્ન કરતો નથી. જો કર્મફળ ઉત્પન્ન કરનાર કરતા હોય તો ક્યારેય એ પોતાના માટે અનિષ્ટ ફળ ઉત્પન્ન કરે જ નહીં. નચ નિર્નિમિત્તમ, ના પણ એમ અન્ય નિમિત્તથી થાય તો અન્ય નિમિત્તની કોઈ અપેક્ષા રહેશે નહીં, કારણ કે કરતા સ્વયં જ કર્મફળ ઉત્પન્ન કરે. નચ નિર્નિમિત્તમ તદ અનિચ્છયા આત્મસમેવેતમ તચ્ચર્મવત કર્મ કરોતિ કર્મ. એટલે પેલો કહે છે નહીં, તારી વાત સાચી છે, કરતા તો કર્મફળ ઉત્પન્ન. જો સમજો એકનું પહેલા કે કર્મ કરે, પછી કે ના કર્મ નહીં કરે. કેમ? જડ છે કે કરતા કરે તો ના કે કરતા અલ્પજ્ઞ છે, એટલે અલ્પજ્ઞ કરતા કર્મફળ ઉત્પન્ન કરી શકે નહીં. એટલે પેલો હવે કહે છે કે નહીં, હવે બીજું એક વાત કરું કે ચામડું હોય, ચામડું કે કોઈ પણ વસ્તુ, સફરજન ને કેળું ને ચામડું, જો સમજ કે આપણે એને મૂકી રાખીએ તો એની જાતે સડી જાય કે નહીં? એમ કર્મ પણ પડ્યું જાતે જ શું કરી દે? કર્મફળ બની જાય. બોલું દૂધ મૂકી રાખીએ અને ગરમ નહીં કરીએ તો શું થઈ જાય? દહીં બની જાય કે નહીં? એમ કર્મ પડી રહ્યું તમારા ખાતામાં, એ શું બની ગયું? ચર્મ વધિતિ વિકરોતિ, એ વિકાર પામીને કર્મફળ બની જાય જાતે જાતે. નિર્નિમિત્તમ એટલે શું કહેવાય દેશી ગુજરાતીમાં? જાતે જાતે. કોઈ પણ નિમિત્તની અપેક્ષા વિના, કોઈ પણ ચેતનની અપેક્ષા વિના એની જાતે શું થઈ જાય? એ કર્મફળ બની જાય. શંકરાચાર્યજી કહે છે કે તું કયો તર્ક કરે? નચ આત્મ કર્તુમ અકર્તુમ સમવેત. જો આવી કર્મ સ્વયં કર્મફળ બની શકે નહીં. કેમ? કારણ કે એનો પણ શું થવો જોઈએ? કર્મ તું અહીંયા આ દેશમાં, આ કાળમાં, આ નિમિત્તથી કરે છે, અને કર્મફળ જ્યારે મળે છે ત્યારે તો શું થાય છે? અન્ય દેશ છે, અન્ય કાળ છે. અહીંયા ને અહીંયા જો ચામડું સડી ગયું એમ તું કે એ તો અહીંયા ને અહીંયા થયું ને, પણ કર્મ અહીંયા ને અહીંયા કર્મફળ તમને આપે છે. અહીંયા જ કર્મ કર્યું ને અહીંયા જ કર્મફળ મળ્યું. આ પણ નાના છોકરા જેવું થયું. જો સમજશે
નાનું બાળક હોય ને આપણે ઘણી વાર એમ કે ચાલ તું આટલું કામ કરી દે તને હું આપું, જો આટલું કરી દે. જો પેલા આ બાજુમાં કાકા છે ને એટલે આ વાટકી ભરીને આ પેલો લાપસી આપ્યા, જો તું લાપસી આપ્યા ને તો હું તને પછી ચોકલેટ આપું. જો આ સમજ, એટલે છોકરાને ચોકલેટ જોઈ છે એટલે શું કરે, એ બધું કામ કરે. એ જેવું આપણે એમ કીધું જા તું આ બાજુમાં દાદા છે ને એને આ લાપસી આપ્યા ને પછી હું તને ચોકલેટ આપું. પેલો લાપસી આપીને આવે એટલે પેલું શું, લાવ દાદી ચોકલેટ. હમણે જ કામ કર્યું, કર્મફળ પણ શું છે અત્યારે, પણ અત્યારે છે કર્મફળ. ચામડું અહીંયા જ મૂકીને અહીંયા જ સડી ગયું. પેલું તો શું છે, અન્ય દેશ અન્ય કાળ છે. જો સમજો, અહીંયા ને અહીંયા જ તમારું તો છે, અહીંયા ને અહીંયા છે જ નહીં. કર્મ કયા જન્મનું કર્મ ક્યારે, એટલે ભગવાને ગીતામાં શું કહ્યું બોલું, ગહના કર્મણો ગતિ. આ કર્મની ગતિ કેવી છે, ગહન છે, કોઈ સમજી શકે નહીં. અત્યારે આપણે જે કર્મફળ ભોગવી રહ્યા છે, આપણા જીવનમાં જે અનિષ્ટ આપણે ભોગવી રહ્યા છે, એનું કોક ને કોક કર્મ આપણે પૂર્વજન્મમાં ક્યારેક કરેલું છે. પણ એ પૂર્વજન્મ એટલે ગયા જન્મમાં જ કર્યું એવું નથી. જો સમજો, એટલા માટે કોને ક્યારે કર્મફળ મળશે ખબર જ નથી. ચર્મવત તો તત્કાળ છે. જો સમજો, અહીંયા કોઈ તત્કાળ છે જ નહીં. આ તત્કાળ હોય તો સારામાં સારું. જો સમજો, અહીંયા હું ચંડી હોમ કરું, ચંડી હોમમાં લખેલું છે કે જે ચંડી હોમ કરે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. અહીંયા હું ચંડી હોમ કરું એટલે સીધું ક્યાં પહોંચી જવાનું, સ્વર્ગમાં. જો સમજો, ગીતામાં શું લખેલું, એક અધ્યાયનો પાઠ કરે ને સૂર્યલોકની પ્રાપ્તિ થાય, એક શ્લોકનો રોજ પાઠ કરે ને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય. પેલો જેવો અધ્યાયનો પાઠ કરે સીધો ક્યાં પહોંચી જાય, સૂર્યલોકમાં લખેલું છે. જો સમજો, જો એટલે તો આ વાક્ય પેલું નાનું હોય તો પછી એના પર આમ ઉદાહરણ ને દ્રષ્ટાંત જોઈએ એટલે આપણને ખબર પડે. ચર્મવત શક્ય જ નથી. શંકરાચાર્ય કે એ ચામડાની જેમ કોઈ વિકાર થોડું પામવાનું. એ ક્યારે કર્મ તમને કર્મફળ આપે કોણ જોવા ગયું. જો એટલે હું વારંવાર કહેતી રહું કે મહેરબાની કરીને ધર્મનું ઉલ્લંઘન નહીં કરો. તમને એમ લાગતું હોય અત્યારે તમારી બધી અનુકૂળતા હોય એટલે તમને શું લાગે, અત્યારે અનુકૂળતા છે એટલે તમને એવું લાગે છે કે આ બધું પાસ થઈ જાય છે. જૂઠું બોલવું, હિંસા કરવી, કપટ કરવી, આ બધું પાસ થઈ જતું એટલે આપણને શું લાગે, કોઈને કઈ ખબર પડતી જ નહીં, કોઈને ખબર નથી પડતી નહીં. જે બહુ ગીત છે, હા, ખુદા કે પાસ જાના હૈ, ન હાથી હૈ ન ઘોડા હૈ, સજન રે झूठ मत बोलो. દેશી ભાષામાં કહેવાય, શું કહેવાય, એ ભગવાનને હિસાબ આપવો પડવાનો છે. અને જ્યારે એને હિસાબ આપવાનો આવશે ને તો પછી નાકે દમ આવી જાય. જો આ સમજો, અનુકૂળતા છે અને મારો કપટ અને મારું જૂઠ ચાલી રહ્યું છે. એ અત્યારે ચાલી રહ્યું છે કારણ કે અન્ય મનુષ્ય અલ્પજ્ઞ જ છે, એને ખબર નથી પડતી. અને એવું માનતા નહીં ખબર નહીં પડે, એ ખબર પડતી જ હોય બધાને. તમે કપટ કરો છો કોઈને નહીં ખબર પડે એવું થોડું છે. અને સામેવાળો નહીં બોલે એનો અર્થ એવો નથી કે એને કંઈ ખબર નથી પડતી. આ સમજો, કર્મફળ પછી ક્યારેક તો આપવાનું જ છે. ભીષ્મ પિતામહ ભાગવતમાં આવ્યું, ભીષ્મ સ્તુતિ પહેલા જયારે બાણ સૈયા પર ભીષ્મ પિતામહ હતા, શ્રી કૃષ્ણ અને પાંડવો ત્યાં ગયા. ભીષ્મ પિતામહને તરસ લાગી. અર્જુને શું કર્યું, એવા ખૂણાએથી આમ બાણ માર્યું કે પાણી સીધું શું થાય, ભીષ્મ પિતામહના મોઢામાં પડે. આ બધી કુશળતા છે એની, આ સમજવાનું. આમ શોકગ્રસ્ત થઈ ગયો, મોહ થઈ ગયો. એટલે અર્જુન કઈ સામાન્ય તમારા મારા જેવો નથી, આ સમજો. આ પહેલો અધ્યાય વાંચે ને એટલે બધાના મનમાં અર્જુન હાવ નક્કામાં છે, જો ને દુઃખી થઈ ગયો. તું દુઃખી જ છે ને, તું કયો સુખી થઈ ગયો. અર્જુન કોઈ સામાન્ય મનુષ્ય નથી. સમજો, એટલે ભીષ્મ પિતામહને પેલું સમજવા, બાણ વાગેલા, આ પણ એક કાંટો વાગ્યો હોય ને તો આખો દાડો શું કરતા હોઈએ,
અને એમને તો શું છે કે કેટલાય બાણ વિંધાયેલા હતા, આર પાર નીકળેલા હતા, અને એક બાણ શૈયા પર શું કર્યું હતું? એમ શયન કર્યું હતું. પીડાનો અનુભવ હતો. જો આ સમજો, શારીરિક પીડા તો એમને હતી જ, અને એટલા માટે એ સતત શું કરતા હતા? ઈશ્વરમાં જ એમના મનને રોકેલું રાખતા હતા. એટલે જ્યારે ત્યાં ભગવાન ગયા ત્યારે ભગવાનને એમણે વિનંતી કરી કે ભગવાન, આ શરીરમાં તો પીડા છે, પણ આ પીતાંબર લહેરાવતા ભગવાન તમે મારી સામે, મારી નજર સામે ઊભા રહેજો. જ્યાં સુધી આ શરીર નહીં છૂટે ત્યાં સુધી ભગવાન તમે અહીંયા ઊભા રહેજો, એટલે મારું મન તમારામાં રોકાયેલું રહે, તો આ બધી પીડા મને સહન કરવાની આપજો. પછી એમણે ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન, એવું તે કયું પાપ થઈ ગયું કે મારે આજે શું છે? જો એટલા માટે આને વિરોધાભાસ કહે. એક બાજુ ઈચ્છા મૃત્યુ છે અને બીજી બાજુ શું છે? બાણ શૈયા પર પડવું પડે. એનો અર્થ શું થયો? સામે ભગવાન છે, ભક્ત છે, આ પાપ અને પુણ્ય ભેગું જ ચાલે બધાને. આ સમજો, એકવાર મનુષ્ય શરીર મળ્યું પછી શું થવાનું? પાપ પુણ્ય ભેગું જ હોય, કોઈ કોઈને છોડતું નથી. ત્યારે ભગવાને પ્રશ્ન કર્યો કે ભગવાન, આ પ્રકારનું દુઃખ મને કેમ મળ્યું? આ જન્મમાં તો મને યાદ નથી કે મેં ક્યારેય કોઈ કપટ કર્યું હોય. ત્યારે ભગવાને શું કીધું કે નહીં, આ જન્મમાં ભૂલથી તમે કંઈક કર્યું હતું. જ્યારે મા ગંગા પાસે તમે ધનુર્વિદ્યા શીખતા હતા ત્યારે જંગલમાં એકવાર ઘોડા પર તમે જઈ રહ્યા હતા, પેલો કેડી પર સાપ હતો, તમને એમ થયું કે આ સાપ જે છે કોઈ બીજો પસાર થશે અને એ બીજો ઘોડાવાળો એને મારી નાખશે, એટલે તમે તીરથી એ સાપને ઉચકીને શું કર્યો હતો? બાજુની વાડ પર નાખ્યો. પણ એ ક્યાં પડ્યો ને એનું તમે ધ્યાન નહીં આપ્યું. અને એ સાપ ક્યાં પડ્યો હતો? કાંટાળી ઝાડી પર પડ્યો હતો, અને એ કાંટા એને લાગ્યા હતા, અને સાપ હાથ પગ વગરનો, ત્યાં સમજો, હાથ અને પગ એને છે નહીં, એટલે ત્યાં જ પડી રહ્યો અને ત્યાં જ દુઃખી થયો. અને એકવાર લોહી નીકળે ને એટલે કીડીઓ છોડે નહીં. જીવ જંતુઓ પછી શું કરવાના છે? એ સાપે ભોગવવું પડ્યું, એ તમારું શું થઈ રહ્યું છે? એ કાંટા પર સાપ પડ્યો, એને બધા કાંટા વાગ્યા, એમ તમે પણ અત્યારે શું કરી રહ્યા છો? આ તીરનું દુઃખ સહન કરી રહ્યા છો. વિચાર. ત્યારે પ્રશ્ન એ થાય, અજાણતા કરેલું હોય એનું પણ શું થાય? આવું ફળ કોઈ ઈચ્છે? જો કર્તાને આધીન હોય કર્મ ફળ, તો આવું કોઈ ઈચ્છવાનું નથી. એક બીજું, ત્યાં કર્મ કર્યું અને કર્મફળ શું થાય છે? અન્ય દેશ, અન્ય કાળ, અન્ય નિમિત્તથી કર્મ થયું, અને અન્ય દેશ, અન્ય કાળ, અન્ય નિમિત્તથી અને કર્મફળ મળી રહ્યું. તો આ બેનો મેળ પાડવા માટે શું કરવું પડે? ચર્મવત કહી શકો તમે? આપોઆપ થયું કહી શકાય આપણે? જેમ ચામડું સડી જાય છે એમ આપોઆપ થઈ ગયું નહીં. ત્યાં એટલે પછી પેલો બીજો કે જો આ બધા એક પછી એક તર્ક છે. કર્મ છે, કર્તા છે, ચર્મ વજાણ આપોઆપ થઈ જાય નહીં. હવે ચોથો તર્ક છે, જો ન તે આત્મકર્તુમ અકર્તુ સમવેત મયસ્કાંત મણિવત આકૃષ્ટ ભવતી. કોઈની જરૂર નથી, આત્માની જરૂર નથી, કર્મની જરૂર નથી, કર્તાની જરૂર નથી. કેમ? મયસ્કાંત મણિવત. મયસ્કાંત એટલે ચુંબક, મયસ્કાંત એટલે અયસ્કાંત ખરેખર થાય. સમવેતમ અયસ એટલે સોન, લોખંડ, આપણે લોહ એમ કહીએ ને. અયસ્કાંત, અયસ્કાંત એટલે શું છે? આ લોખંડમાંથી જે લોહ ચુંબક બને, એ લોહ ચુંબક જે શું કરે છે? આકૃષ્ટ ભવતી. લોહ ચુંબક ત્યાં પડ્યું હોય એની આજુબાજુ લોખંડની કઈ પણ વસ્તુ એ બધી શું થઈ જાય? આકર્ષિત થઈ જાય. એમાં કર્તા જે છે, આત્મા જે કર્તા જે છે, એ આત્મા કર્તા કેવો છે? આ લોહ ચુંબક જેવો છે. એ કર્મ કરે છે અને આપોઆપ જ કર્મફળ શું થઈ જાય?
એને તરફ શું થઈ જવાનું? આકર્ષિત થઈ જાય. કર્તા એ કર્મ કર્યું અને એટલે લો ચુંબક જેવો છે, એટલે શું થવાનું? કર્મફળ આપોઆપ એની પાસે પહોંચી જ જાય. એમાં ઈશ્વરની કોઈ જરૂર છે? આ વચ્ચે ઈશ્વર તમે લાવો જ શું કામ? શંકરાચાર્યજી કહે છે ન, આ બધા શંકરાચાર્યજી એક એક પછી શું કરતા રહે છે? ના પાડતા જાય. કેમ? કારણ કે કર્મ પણ જડ છે અને કર્મ ફળ પણ શું છે? જડ છે. આ જડ કીધું ને એટલે એને આ દ્રષ્ટાંત આપ્યું. કેમ? કારણ કે પેલું લોચુંબક પણ જડ છે અને ટાંકણી પણ શું છે? જડ છે. તો જડ લોચુંબક જેવી રીતે ટાંકણીમાં ગતિ ઉત્પન્ન કરે છે એ જડ છે. તે જ રીતે કર્મ પણ જડ છે અને કર્મફળ પણ જડ છે. તો પેલો કર્તા ચેતન છે એટલે કર્તા શું કરશે? આકર્ષિત કરી નાખે. શંકરાચાર્યજી કહે છે એવું શક્ય નથી. કેમ? પ્રધાન કર્તૃ સમવેતત્વાત કર્મણ. આ કર્મ જે છે એને આકર્ષિત કરવાની જરૂર નથી. કેમ? કર્મ જે થઈ રહ્યું છે એ કોના સંબંધથી છે? સમવેત એટલે સંબંધ, નિત્ય સંબંધને સમવેત કહેવામાં આવે. કર્મ હંમેશા કોની સાથે જોડાયેલું છે? કર્તા સાથે જોડાયેલું જ છે. આકર્ષિત કરીને એને ખેંચવાનું નથી. જો સમજો, કર્મ તો હંમેશા કોની સાથે? જો એટલે તમે જે કર્મ કર્યું છે એ કર્મ તો હંમેશા શું થવાનું છે? તમારી સાથે રહેવાનું જ છે. એ તમને ક્યાંય છોડીને જાય જ્યાં સુધી. એટલા માટે કર્મને ઋતમ કહેવામાં આવે. મુંડક ઉપનિષદમાં ચર્ચા ઋતમ છે. ઋતમ પિબંતવ સુકૃતસ્ય લોકે. આ જીવ શું કરી રહ્યો છે? ઋતમ પિબંતવ. આ કર્મફળ એ ભોગવી રહ્યો છે. પણ એ કર્મફળને ઋતમ કેમ કીધું? અવશ્યમ ભાવી. એક કારણ શું છે? અવશ્યમ ભાવ. એ કર્મ કર્યું છે એટલે કર્મફળ અવશ્ય ઉત્પન્ન થશે. એક. અને જ્યાં સુધી કર્મફળ ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી કર્મનો નાશ થતો નથી. અને એટલા માટે એને શું કહેવામાં આવે? ઋતમ કહેવામાં આવે. એટલે જ્યાં સુધી પેલો કર્તા છે અને એ કર્તા સાથે તો એનો શું થવાનો છે? નિત્ય સંબંધ છે. એમાં આકર્ષિત કરવાની વાત જ નથી. આકર્ષિત તો ક્યારે કરવાનું હોય? અલગ હોય તો એને આકર્ષિત કરવાનું. શંકરાચાર્યજી કહે છે આત્મા જે અત્યારે પોતાને કર્તા માની રહ્યો છે એની સાથે કર્મનો તો સંબંધ કેવો છે? નિત્ય સંબંધ છે. તો કે ના, એ ચાલો હવે એ બાજુ મૂકી દો. જો આ જેટલા પણ શંકરાચાર્યજી તર્ક આપે છે ને, એક એક સંપ્રદાય છે આ સમજવા. આધુનિક જગતમાં પણ તમે જુઓ ને તો આ વિચારો વાળા ક્યાંક ને ક્યાંક તમને મળી રહે. આ સમજો. જો એટલા માટે તમે ધારો કે એમ માનતા હોય કે હું આ રીતે આમ ધ્યાન કરું, બધી જ વાત સાચી છે. ધ્યાન કરવું ખરાબ છે જ નહીં. પણ પ્રશ્ન ક્યાં છે? બે વસ્તુ છે. તમારું પોતાનું પ્રારબ્ધ કર્મ છે અને એ પ્રારબ્ધ કર્મ તો શું કરવાનું છે? તમારે જ ભોગવવાનું છે. કોઈ બીજું ભોગવવાનું નથી. તો પ્રારબ્ધ કર્મ ભોગવવાનું હોય તો પ્રસાદ બુદ્ધિ વગર પ્રારબ્ધ કર્મ ભોગવી શકાશે? જ્યાં સુધી પ્રસાદ બુદ્ધિ નહીં કેળવીએ ત્યાં સુધી મનમાં પ્રસન્નતા રહેશે? જો એટલે આ બધા યોગાસન કરે, પ્રાણાયામ કરે, ધ્યાન કરે, બધું, પણ જ્યાં જીવનમાં બે પ્રસંગ બની જાય એ વ્યક્તિ શું થઈ જાય? હલી જ જવાની વ્યક્તિ. વિચાર, તમારું પ્રારબ્ધ તમને છોડતું નથી. એક. બીજું, જો ઈશ્વરની ભક્તિ જ તમે ને, જો આ એક છે કે સગુણ બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ એટલે કે ઈશ્વર છે અને ઈશ્વર સાથે તમે સતત જોડાયેલા જ છો. અને જેને કારણે તમે આ જગતમાં જીવી રહ્યા છો એની સાથે જો તમે સંબંધ નહીં જોડો, એને જો તમારા જીવનમાં સ્થાન તમે નહીં આપો તો એ મનુષ્ય જીવન કેવું છે? સમજવાનું. શંકરાચાર્યજી આટલું બધું લાંબુ શા માટે ખેંચે છે? એમના વૈદિક કાળમાં પણ આવા પ્રકારના વિચારવાળા બધા હતા. બધું આપોઆપ જ થઈ જાય, કશું કઈ આપોઆપ થતું નથી. આ સમજો.
અને બીજું કે તમને કર્મની સ્વતંત્રતા આપી છે, એનો અર્થ શું થયો? દરેક ક્ષણે તમારી પાસે વિકલ્પ છે અને એ વિકલ્પમાં શું કરવું એનો નિર્ણય ભગવાન કરશે. અને દર વખતે ગુરુને પૂછવા જશો, હું બટાકા વડા ખાઉં કે ખમણ ખાઉં, પૂછવા જવાના? કર્મફળની સ્વતંત્રતા તમને છે તો ક્ષણે ક્ષણે તમારે શું કરવું પડવાનું? નિર્ણય તમારે કરવો પડવાનો. વિકલ્પ તમારી પાસે આવવાના જ છે. જો એટલે કહું, આપણી પાસે, તમે જો એમ માનતા હોય કે અમારી પાસે ભક્તિનો વિકલ્પ નથી, અમારી પાસે વેદાંત ભણવાનો વિકલ્પ નથી, વિકલ્પ નથી એટલે ટાઈમ નથી, વિકલ્પ નથી એટલે શું થાય? બધાને ભગવાને આ વિકલ્પ આપેલો જ છે, કારણ કે ભગવાનને ખબર છે કે મનુષ્ય જીવનનું પ્રયોજન છેવટે તો શું છે? મોક્ષ જ છે. ઇહ ચેદ અવેદિત સત્યમસ્તિ ન ચેદ ઇહ વેદિત મહતી વિનષ્ટિ. અહીંયા જો આ આત્મતત્વને ન જાણી લીધું, અહીંયા જો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો શું થવાનું? મહતી વિનષ્ટિ, મહાન વિનાશને તું નોતરી જ રહ્યો. એનો અર્થ શું થયો? ભગવાન ક્યાંક ને ક્યાંક આપણને સગવડ કરી જ આપે જેથી આપણે પૂજા પાઠ કરી શકીએ, શાસ્ત્ર અધ્યયન કરી શકીએ. પણ આપણને શું હોય? ડોખું ચોખા ખાવાનું, લગ્નમાં જવાનું, આપણે જ અભરખા હોય. એ અભરખા પછી શું થવાના? આપણે એ આપણા જ અભરખા આપણા જ્ઞાન માટે, આપણા ભક્તિ માટે શું થતા હોય છે? વિઘ્ન રૂપ બનતા. જો વિચાર, તમને કોણ વેદાંતમાં જતા અટકાવે? તમારા રાગ જ જોઈશે જ. આ સમજજો. ત્યારે એવું કહેતા નહીં પેલાનું કારણ. વિકલ્પ તો ભગવાન આપણને આપે જ છે, પણ એ વિકલ્પમાં આપણે નિર્ણય કરવાનો. આપણો જ નિર્ણય જો ખોટો હશે તો પછી ભગવાન શું કરવાનું? સમજો, આ પેલું મેગેઝિન આવશે ને, એ મેગેઝિન આવશે ત્યારે એનું પહેલું મેગેઝિન વાંચ્યું, એમાં છે ભવસાગર તરી લે કરીને. ભગવાને તો આપણને વિકલ્પ આપ્યો. એટલે ભગવાન સ્વયં કે છે ભવાબ્ધિમ ન તરે પુમાન, જે મનુષ્ય ભવસાગર પાર કરતો નથી તો આત્મહા, એ શું કરી રહ્યો છે? આત્મહત્યા કરી રહ્યો છે. અને આ કોનું વચન છે? ભગવાન સ્વયં જ કહે છે ભાગવતમાં. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્તાનો તો સંબંધ કર્મ સાથે નિત્ય જ છે, એને કોઈ અલગ કરી શકે નહીં. લો ચુંબક તો પેલું અલગ છે એટલે એને આકર્ષિત કરે, પણ અહીંયા તો શું છે? કર્તાનો સંબંધ છે, અલગ હોય તો પેલું આકર્ષિત કરવાની વાત આવે. જો સમજ, એટલું જ નહીં, કર્તૃક્રિયાયા સાધન ભૂતાની ભૂતાશ્રયમિતિ ચેત ન સાધનત્વાत्, કે ના ના, આ તો બધા ભૂતોનું. જો આ સમજ, આ બધા ભૂતો જે છે ને, પંચમહાભૂતો છે, આ બધા કર્મફળ આપણને આપે. આ જો સુનામી આવ્યું, પાણીથી બધો નાશ થઈ ગયો, પાણીએ જ બધો નાશ કર્યો. પાણીએ નાશ કર્યો ન સાધનત્વાत्. જો આ સમજ, શંકરાચાર્ય બહુ સરસ કહે, કોઈ કર્મ કરે એને કર્મફળ આપવા માટેનું સાધન તો એની પાસે હોવું જોઈએ. જો સમજો, એટલા માટે સુનામી આવ્યું અને પાણીના મોજા ઉછળ્યા અને બધો નાશ થયો. આ વિનાશ જે સર્જાયો, એ વિનાશનું કર્મફળ જે છે એ આપનાર પાણી છે, ભૂત છે. પાણી તો નિમિત્ત છે. પાણી શું છે? નિમિત્ત છે. ધરતીકંપ નિમિત્ત છે. સમજો, આપણે જેવું કંઈક કરતા હોય જે પછી આને સમષ્ટિ પ્રારબ્ધ કહેવાય. બધા લગ્નમાં ભોજન કરે, બધાને કોઈને કઈ થાય નહીં અને આપણું પેટ બગડે તો એ વ્યક્તિગત થયું. પણ આ સુનામી ને બધાને શું કહેવાય? સમષ્ટિ પ્રારબ્ધ કહેવાય. બધાના નસીબ ત્યાંય પાછું વ્યક્તિગત તો છે જ, કારણ કે કેટલાક બચી ગયા, કેટલાક નથી બચી ગયા. પણ સામાન્ય પ્રારબ્ધ શું હતું? સુનામી આવી. જો ખરેખર તો સુનામી આવીને ગયું, પણ હવે જે ખરું શરૂ થશે ને તે હવે થશે. આ સમજ છે કે પેલું રેડિયેશન તો ચાલી જ રહ્યું છે,
પણ હવે જે બધું પડેલું હશે ને એ બધું જે સડવા માંડશે, આ જે સડો ઊભો થશે ને એનાથી પછી રોગ થાય. એટલે જે ગયા ને એ શાંતિ છે, પણ બચી ગયા એ બધાને હવે શું કરવાનું છે? વિચારો, સુનામીનો તો માર ખાધો જ છે, પણ હવે જે થશે એનો પણ માર કોણ ખાવાનું છે? આ જ બધા ખાવાનું. જો વિચાર, એ ગયા ને એટલે આપણને એવું લાગે ગયા એ નસીબદાર, જે રહી ગયા એ શું થવાના? દુઃખી થવાના. ખાવાનું નથી, પાણી નથી, ઘર-બાર રહ્યું નથી, જમીન રહી નથી, એ કરવાનો શું એ માણસ? જો વિચાર, એટલે ગયો એટલે આ પરિસ્થિતિ આવે ને પછી આપણને શું લાગે? ગયો સુખી થયો, કેમ? એ નવો જન્મ મળશે ને આગળ ચાલશે. પણ જે રહી ગયો એને શું કરવાનું? જો વિચાર, એનો અર્થ શું છે? આ પ્રારબ્ધ વ્યક્તિગત પ્રારબ્ધ પણ છે અને સમષ્ટિ પ્રારબ્ધ, આ બધે સાથે જ ચાલે. બધાના સમષ્ટિ પ્રારબ્ધમાં નસીબ હોય તો પછી હાફૂસ કેરી આવે. અને વ્યક્તિગત કમાણીનું પ્રારબ્ધ હોય તો એને ઘેર કેરી ઉતરે. આમ શું થાય? સમષ્ટિ અને વ્યક્તિગત શું છે? સાથે જ ચાલતું હોય. વિચાર, એટલે એનો શું થયું? ભૂતાશ્રય, આ બધું ભૂતો કરી રહ્યા છે. ન સાધનત્વાત, એમની બસ સાધન છે જ નહીં. ભૂત ક્રિયાયા કર્તૃક્રિયાયા સાધન ભૂતાની ભૂતાની ક્રિયાકાલે અનુભૂત વ્યાપારાણી. કે નહીં એવું નહીં. કર્તૃક્રિયાયા સાધન ભૂતાની, આ જેટલા પણ છે બધા સાધન છે. જો આ સમજો, પાણી નિમિત્ત કહેવાય, સાધન અથવા તો નિમિત્ત કહેવાય. પાણી નિમિત્ત થઈ ગયું. એટલે શંકરાચાર્ય બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે. હલાદિવત, આ ખેતર જે છે એ ખેડવામાં આવે. જો આ સમજો, ખેતર ખેડવા માટે શું વાપરવામાં આવે? હળ વાપરવામાં આવે. તો હળ સાધન છે. હળ શું કહેવાય? સાધન છે. પણ હળ જાતે જ ખેડી નાખે? એનો પ્રયોગ તો હોવો જોઈએ એક. અને હળ સ્વયં સાધન છે, એક પાક ઉત્પન્ન કરી આપશે આપણને. હળ ખેડે ખરું, પણ ખેડવા માટે કોણ હોય છે? કર્તૃક્રિયાયા સાધન ભૂતાની, પેલો ખેડૂત કરતા છે એને માટે હળ શું છે? સાધન છે. અને એ સાધન હળ જે છે એ પાક ઉત્પન્ન કરી આપશે? એ પાક ઉત્પન્ન નહીં કરે. જો સમજો, ક્રિયાકાલે અનુભૂત વ્યાપારાણી, એ હળ જ્યારે ચલાવવામાં આવી રહ્યું છે, હળની જે ક્રિયા થઈ રહી છે ત્યારે જે વ્યાપાર એટલે કે હળ ચાલવાનો આપણે જે અનુભવ કરી રહ્યા છે એ કોના કારણે છે? કર્તૃક્રિયાયા, કર્તાને કારણે છે. એટલું જ નહીં, હલાદિવત કરતા પરિત્યક્તાની ન ફલમ કાલાંતરે કર્તુમ ઉત્સહંતે. આ હળ તો કેવું છે? કરતા એને વાપરે છે અને પછી જયારે જરૂર નથી ત્યારે શું કરી દે? સમાપ્ત ક્રિયાયા પરિત્યજંતી, એ જયારે એનું કામ પતી ગયું તો એનું શું કરી દે છે? સાધનનો એ ત્યાગ કરી દે. તો જે સાધન એનો ઉપયોગ કર્યો અને પછી જરૂર નહીં પડી ત્યારે સાધનનો એને ત્યાગ કરી દીધો, એ સાધન દેશાંતરે કાલાંતરે અન્ય કાળ અન્ય દેશમાં એને કર્મફળ આપી શકે? જો સમજો, એટલે શંકરાચાર્ય શું કહે છે? નહીં ફલમ ક્ષેત્રાદ ગૃહીન ગૃહમ પ્રવિશયતી. બહુ પ્રત્યક્ષ ચર્ચા કરે શંકરાચાર્ય. બીજા દેશ ને બીજા કાળમાં એમ જયારે કહેવામાં આવે તો કે હળ એમ કે શું છે? હળ ચાલે ખરું. જો આપણે હળ ચાલે એમ કહીએ, પણ એને ચલાવનાર હળ જાતે ચાલતું નહીં. અને હળ કર્મફળ ઉત્પન્ન નહીં કરે. હળ જો કર્મફળ ઉત્પન્ન કરતું તો શંકરાચાર્ય શું કહે છે? તો હળ શું કરી આપે? ગૃહમ ગૃહીન પ્રવેશયતી. હળ શું કરશે? ખેતરમાંથી બધું અનાજ પાણી ક્યાં લાવી આપશે? ઘરમાં લાવી આપે હળ. શંકરાચાર્ય કેટલાક મજાના હોય દ્રષ્ટાંત. હળ ચલાવવા વાળો પેલો ખેડૂત છે, એ કરતા છે. ખેડૂત કર્મફળ ઉત્પન્ન કરી શકે નહીં, હળ ઉત્પન્ન કરે કે નહીં? હળ જો ઉત્પન્ન કરતો બહુ શાંતિ થઈ જાય. હળ શું કરી આપે આપણને?
ખેતરમાંથી શું કરે? વ્રીહીન પ્રવિશે. હળ ખેતર ઘરમાંથી અનાજ પાણી ઘરમાં અનાજ પાણી લાવી આપે નહીં. ભૂત કર્મણ અચેતનત્વા સ્વતઃ પ્રવૃત્તિ અનુપપત્તિ. શંકરાચાર્યજી કહે છે આ બધા સાધનો જે કેવા છે? અચેતન છે, એટલે સ્વયં પ્રવૃત્તિ કરી શકે નહીં. અને જો એ સ્વયં પ્રવૃત્તિ ન કરી શકતા હોય તો પછી એ કર્મ ફળ પણ આપી શકે એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી કર્મ નથી આપી શકે, કરતા પણ નહીં આપી શકે, જાતે જાતે પણ નહીં થાય, અને સાધનભૂતાની પણ શક્ય નથી. હજી પેલો તર્ક પૂરા નથી થયા સમજે. આ બધા તર્ક આપીને શંકરાચાર્યજી છે આને શું કહે ખબર? પેલાને બધી બાજુથી ઘેરી લેવો પડે, બધી બાજુથી એને એવો ઘેરવો પડે ને પછી બધે પેલું ના 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 આવે ને એટલે છેવટે એને કાન પકડીને શું કહેવું પડે? સર્વજ્ઞ સર્વશક્તિ ઈશ્વર અસ્તિ. એટલે આગળ શંકરાચાર્ય શરૂ કર્યું હતું ઈશ્વર સદભાવે સિદ્ધિ. ઈશ્વરના અસ્તિત્વની સિદ્ધિ માટે આપણે આ ચર્ચા કરીએ છીએ. નિત્ય ઈશ્વર સદભાવે, નિત્ય ઈશ્વર છે એ તમારે કાન પકડીને પણ શું કરવું પડવાનું છે? સ્વીકારવું જ પડે. અને એકવાર ઈશ્વર છે એમ જો સ્વીકારી લીધું તો સગુણ બ્રહ્મની ઉપાસના પણ શું કરવી પડે? પૂજા પાઠ અને બધું શું કરવું પડે? સ્વીકારવું જ પડે. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.